મારા મીરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર જે ગેરરીતિઓ થઈ છે એ ગેરરીતિઓ માટે અને એમાં પણ ખાસ અમારી જે દૂધ મંડળીને નુકસાન પહોંચાડવા અને મારી બરોડા ડેરી જેવી મોટી સંસ્થાને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરેલ છે એવા લોકો માટે કાયદેસરની તપાસ થઈ અને તપાસમાં જે પણ લોકો જવાબદાર એમાં લોકો છે એની પર કાયદેસર ફોજદારી ગુનો દાખલ કરવા મારી માટે માંગણી છે. આજે મેં માન્ય અમારા બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના અમારા ચેરમેનને, અમારા જિલ્લા કલેક્ટરશ્રીને, અમારા જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અને એસપીશ્રીને પણ કાયદેસર ફોજદારી ગુનો દાખલ કરવા અને તપાસ કરવા માટેની મેં માગણી કરી છે. માન્ય અમારા મુખ્યમંત્રી સાહેબ અને માન્ય સહકાર મંત્રીશ્રીને પણ મેં ફેક્સ દ્વારા આ વિગતો મારા લેટર પર મેં એમને જણાવી છે અને હું એમને સમય માગીને એમને રૂબરૂ પણ મળીશ. કારણ કે આ સંસ્થાઓ જે છે એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે અને આમાં જે વ્યક્તિઓ મરણ પામેલા છે, જે લોકોના નામે દૂધ ભરાયું છે, વ્યક્તિ અત્યારે હયાત જ નથી, વર્ષો પહેલા એ પોતે મરણ પામેલા છે ને એમના નામે દૂધ પણ ભરાયું છે, એમના નામે પૈસા પણ ઉપડ્યા છે. તો એ દૂધ ભરાયું છે એ લોકો મરણ પામ્યા પછી એમના નામે સભાસદ તરીકે એમનું ચાલુ નામ કેમ રહ્યું? એમની ત્યાં પશુધન કેટલું છે? કે જેટલું દૂધ ભરાય છે એ પ્રમાણે એમની ત્યાં પશુધન છે કે નહીં? તેમજ એ લોકોના જે રૂપિયા 10 દિવસે જે પગાર આવતો હોય, 10 દિવસે જ્યારે પગાર જે ઉપાડાતો હોય એ પગાર કોણ ઉપાડે છે, કોના નામથી ઉપાડે છે અને એ રૂપિયા કોણ લે છે એની પણ તપાસ થવી જોઈએ. એ પણ તપાસનો વિષય છે. કારણ કે માણસ 3 વર્ષ 4 વર્ષ પહેલા જ્યારે મરણ પામેલા હોય તો એનો વ્યવહાર તો બદલાતો જ હોય છે. આજે કાયદેસરનું પણ આપણું બેંક એકાઉન્ટ હોય તો એ કાયદેસરના બેંક એકાઉન્ટમાં પણ જ્યારે આપણા ઘરનો કોઈ વ્યક્તિ જો કોઈ સ્વજન જો મરણ પામ્યો હોય તો કદાચ એના નોમિનલ જે કોઈ વ્યક્તિ મૂક્યો હોય એના નામે જ વ્યવહાર ચાલતો હોય. મરણ પામેલા નામનો તો વ્યવહાર ચાલતો ના હોય. એના ચેકમાં આપણે સહી કરીએ તો ના ચાલે. તો આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે એ પણ બહુ મોટી ગંભીર બાબત છે. એટલે હા, મેં તો એવિડન્સ પણ એમને આપ્યા છે. એટલે આ ખૂબ મોટો તપાસનો વિષય છે અને આમાં એક મંડળી નહીં, અનેક મંડળીઓમાં આ વસ્તુ થઈ રહી છે એવી રજૂઆત મારી પાસે આવી છે. હું દિવસમાં હવે આગામી દિવસોની અંદર મારી તપાસ પણ ચાલુ છે અને મેં અત્યારે તપાસ પણ માગી છે. પેરેલલ તપાસ ચાલતી રહેશે, એમની પણ ચાલતી રહેશે, મારી પણ ચાલતી રહેશે. જેટલી જેટલી વસ્તુ મારી સામે આવશે હું લોકોની આ જવાબદાર અધિકારીની સામે એ વસ્તુ મૂકીશ અને મારી સરકારને પણ હું એક વિનંતી કરું છું કે આવી સંસ્થાઓને બચાવવા માટે કાયદેસર ઓડિટ થવું જોઈએ અને ઓડિટ એકદમ નિષ્પક્ષ અને તટસ્થ થવું જોઈએ કે જેનાથી કાલે કોઈ આમાં ખોટું કરી ના શકે અને જો કોઈ ખોટું કરનાર આપણી સામે આવે તો એની અમે કાયદેસરના પગલાં ભરે એવી મારી માંગણી છે.